આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રે, એ શરમનો વિષય છે. એક બેનના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહીં. મામલતદાર શું ન્યાય કરતો? આપડે હાથ ભાંગી ગયા છે? મામલતદાર હાટું જીવીએ છે આપણે? આટલી હદે ખોટું થયું. આ કોર્ટમાં ગયો ભાઈ, તોય નિર્ણય નો દીધો અમને. આજે 8 વર્ષ આ નિર્ણય થઈ ગયો. જેને મને ફાંસીએ ચડાવે ફાંસીએ ચડાવી દે. ધારાસભ્યને ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે. કોના હિંમત છે એમ જોઈએ છે. અહીંયા ફટાકિયા ફોડાવે પછી એમ કે હરગાવી નાખો, અંદર નાખો. જો કેતા જાય ને ધોઈડા જાય. હું તમને બધાને વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો. હે જે હોય ગુંડાનું નામ નથી લેવું. સરપંચ અને ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છું. આ જે બનાવ બન્યો એનો હું આ બધી રીતે વાકેફ છું. પંચાયતને ભેગી રાખી મામલતદાર શ્રી, પ્રાંત શ્રી આ બધા હુકમ કરેલા છે. આ પ્રાંત શ્રીનો હુકમ છે. હકીકત આ 292 બારાનું આ બાજુ કઈ હલાણ નથી. પછી આ મામલતદાર શ્રીનો હુકમ છે. એને એવું રોજકામ કરી અને આ લોકોને દફતરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણ પોલીસ બાજુ છે. અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિરોધ કરી અમારે કાંઈ લેવા દેવા નથી. પણ એ અવારનવાર એમ કહે છે ભાજપના ગુંડા. હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો. અત્યારે તે પાટીદારના 14 છોકરાને હોમી દીધા, તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધાવાસ તારે. કોણ મામલતદારથી મોટો તું, પ્રાંતથી મોટો તું? તો આવી રીતના તું અહીંયા આવીને માણસોને બધાવાનું કરે, જ્યાં વિડીયો શોબાજી કરે.